આજે આપણે ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું. ગણિતમાં પેજ નંબર 52 ઉપર ગણો અને સાચા અંક વડે ગોળ કરો. અહીંયા બાળકો આપણને ત્રિકોણનું ચિત્ર આપેલું છે. તો આ ત્રિકોણમાં ચિત્ર કેટલું છે? 18 છે. તેના ફરતે ઓલરેડી ગોળ કરીને આપેલું છે. હવે તેની બાજુનું ચિત્ર ચોરસનું છે. તો આ ચોરસને આપણે ગણીશું અને નીચે આપણને અલગ અલગ અંક આપેલા છે. તેના ફરતે આપણે ગોળ કરવાનો છે. જેટલા ચોરસના ચિત્ર છે એ ગણવાના છે અને અંક શોધવાનો છે. તો આપણે પહેલા ચોરસના ચિત્રને ગણીશું અને મારી સાથે તમે પણ બોલો. 1 2 હવે આ ગોળનું ચિત્ર આપેલું છે. તો ગોળના ચિત્રને આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા છે? 17 આપેલા છે. ત્યાં 17 16 અને 15 આપણને અલગ અલગ અંક આપેલા છે. તો પહેલો અંક 17 છે અને આ ચિત્ર કેટલા છે? 17 છે. તો તેના આ એક સાથે 17 ને ફરતે આપણે ગોળ કરીશું. હવે આ લંબચોરસનું ચિત્ર આપેલું છે. તો લંબચોરસના ચિત્રને આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે આપણને અહીંયા 2 × 11 1 × 13 અને 1 × 12 અંક આપેલા છે. તો 2 4 6 8 10 અને 12 તો અહીંયા 1 × 12 અંક છે. તો તેના પરથી આપણે ગોળ કરીશું. કેમ કે આ ચિત્ર લંબચોરસના 12 છે. તો આપણે 12 ફરતે ગોળ કરીશું. હવે તેનાથી નીચે ખૂટતા અંક લખો. અહીંયા બાજુ આપણને સ્ટાર આપેલા છે. સ્ટારમાં ગોળ છે અને તેમાં અંક આપેલા છે. તો 1 × 13 છે, 1 × 7 17, 1 × 14 14 અને 1 × 16 વચ્ચેના અંક આપણે લખવાના છે. તો તેને આપણે ખૂટતા અંક કહીએ છીએ. તો 1 × 13 પછીનો કયો અંક આવે? 1 × 14 14. તો આ સ્ટારમાં આપણે 1 × 14 14 પછીનો 1 × 5 15 પછી 1 × 16 17 તો આપણને આપેલા છે. 17 પછી 18 18 પછી 19 18 અંક લખવાના છે. અહીંયા જોડી 19 લખવાનું નથી. હવે 14 ની આગળનો કયો અંક આવે? 13 13 ની આગળનો 12. તો અહીંયા આપણે 1 × 12 1 × 13 14 આપેલા છે. 15 16 અને 17 આ ખૂટતા અંક લખ્યા. હવે તેનાથી નીચે મણકા કરો અને ચોરસના અંક લખો. બાળકો આ 10 મણકાનું રાઉન્ડ આપેલું છે ગોળ અને આ તેના એક્સ્ટ્રા મણકા છે, વધારાના છે. તો અહીંયા 10 તો છે. હવે 10 પછી 11 12 13 અને 14. તો અહીંયા અંક ચોરસમાં લખેલો છે 1 × 14 14. હવે આ 10 છે 11 12 13 14 15 16 અને 17. તો આ ચોરસ બોક્સમાં 1 × 7 17 લખીશું. આ 10 છે. 10 માં 1 ઉમેરીએ તો 11. 2
અહીંયા આગળ છે 10 11 12 13 14 તો બાળકો આજે આપણે મણકા ગણો અને ચોરસમાં અંક લખો. આ મણકા ગણ્યા અને આ ચોરસ ખાનું છે તેમાં આપણે અંક લખ્યા. આ મણકા આપણે 10 આપેલા છે અને તેનાથી નીચેના છે તે આપણે તેની અંદર ઉમેરવાના છે અને આ રકમ લખવાની છે. 17 11 18 19 15 12 16 13 અને 20. બાળકો આજે આપણે ગણિતમાં પુનરાવર્તન શીખ્યા. થેન્ક યુ.